તો હાલો મિત્રો, આજના વિડીયોમાં તમને બતાવીશું કે આંબામાં કઈ દવા છાંટવી, કઈ દવા છાંટવાથી આંબામાં ફૂગ ન આવે, ઝાકળ કે વાદળનો કંઈ તકલીફ ન પડે, કેરીમાં કઈ દવા છાંટવી તમને બતાવીએ આજમાં. બન્યા રહેજો વિડીયોમાં. જો આ છે ને, આ રીતની ઈયળોની તકલીફ ગઈ. જો આની અંદર ઈયળ હોય, જો નીકળી આ છે ને, કઈ દવા છાંટવી તમને બતાવું આગળ. જો આ રીતની ભેગી કેરી છોટેલી હોય ને, જો અહીંયા ઈયળ પડી જાય. ચાલો બતાવીએ તમને દવા છાંટીને. તો આ છે મિત્રો ફૂગનાશક દવા. આપણે આ એક 15 લીટરના પોપમાં આખી પડી નાખવાની. આ છે ઈળું માટેની. આપણે એક પોપની અંદર ખાલી 10 ml નાખવાની. આ બંને દવા એકસાથે નાખી આંબામાં છંટકાવ કરવાનો. કાશી કેરી ખરી ગઈ છે. કૌશિકભાઈ તોય હાંક શેકી લાગે છે અને કૌશિકભાઈ બગડાટી બોલાવે. એ ખાટી નહીં લાગતી? ખાવ. આજમાં ફૂલ એટલે ફૂલ પવન છે મિત્રો. એટલે સવારે દવા છાંટી છે ને બતાવું તમને વિડીયોમાં. આ જો કેરી બધી ખરવા મળી. ને આ શું કહેવાય, આપણે જામુડો છે ને, જામુડો તો હજી એકે બેઠો જ નથી, પણ ખરી ગયું એટલું ને. જો કેટલા મોર આવેલા છે, પણ મને નથી લાગતું હજી કાલના દિવસની ફૂલ પવનની આગાહી છે. હેઠે જુઓ, ફૂલ તો ખરી ગયા. જો આ બધું ખરતું જાય છે. નહીં રેવા દે. આ પવનના લીધે ફૂલ નુકસાની છે મિત્રો. આમ છે હવે થોડી ઘણી આ કેરીઓ ખરી છે, વીણી લીધી છે કૌશિકભાઈએ. અને અત્યારે આજ પવનના કારણે દરિયો કેવો ઉધાન થયો ને. હે ફૂલ કાંડો થઈ ગયો ને. वाह वाह सुपर तुम निकला. ये देखो ये देखो ये रहा. चलो 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 બહાર ચાલો. હાલો બહાર જઈ અને તમને દરિયાનું એકવાર લોકેશન બતાવીને મિત્રો તમે જોતા રહી જાઓ. એવો દરિયો કાંડો બીને. આજમાં દરિયામાં જો મિત્રો, કાલે આપણે વિડીયોમાં કીધું કે 2 દિવસમાં ફૂલ એટલે ફૂલ પવન રહેવાનો છે. તો કાલના વિડીયોમાં તમે જોયું છે કે આપણે દરિયો એકદમ શાંત હતો. આજે તમે જોવો બે મસબા કેમ થાય છે ને. ફૂલ એટલે ફૂલ મોજો થઈ ગયેલો છે. આ કેમેરામાં એટલો બધો નહીં બતાય, પણ તમે આ બાજુ જોવો ને તો દરિયામાં એકલું થોડું ફૂલ જ દેખાય. અત્યારે કોઈ એમ કહી શકાય કે કોઈ મચ્છીમાર જો અંદર હોય ને તો એ કાંઠે વહી આવવું પડે એવી પોઝિશન છે. બહુ એટલે બહુ પવન છે. આજમાં 7 તારીખમાં ઓછો પવન છે. આવતીકાલે 8 તારીખનો ફૂલ એટલે ફૂલ પવન છે. જે કોઈ ભાઈઓ દરિયામાં ગયેલા હોય ઘરે પરત આવતું રહેવું ને વ્યવસ્થિત બંદરમાં બાંધી દેવી આપણી બોટી. બાકી તો આશા છે કે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે.